સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે યુપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની પરીક્ષામાં સુરતના એક યુવકે ભારતમાં ચોથો ક્રમ મેળવી ગુજરાતનું અને સુરતનું નામ રોશન કર્યું છે। ગુજરાતમાંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયો છે, ત્યારે આવો જોઈએ કોણ છે આ યુવાન અને કેવી રીતે પાસ કરી આ પરીક્ષા। અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં બીજા સંતાન એવા ફેમિન ગજેરાનો વર્ષ 1999માં જન્મ થયો। પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા। હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલ સરદાર પેલેસમાં રહે છે। ફેમિને અભ્યાસ સુરતમાં કર્યો હતો। રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં ફેમિન ગજેરાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો। વર્ષ 2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો। ત્યારબાદ 2019માં બહેન ગ્રીસમાં ગજેરાનું તક્ષશિલા અગ્નિકાંડમાં મોત થયું। ફેમિને પોતાના સંઘર્ષ અંગે વાત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કર્યું છે। 2019થી આ અંગેના પ્રિપેરેશનની ઈચ્છા હતી। કોરોના મહામારી સમયે 6 મહિના માટે જૂનાગઢ નોકરી કરી હતી। ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસીસ માટે તૈયારીઓ ચાલુ કરી હતી। 2019માં સિવિલ સર્વિસીસની તૈયારીઓ ચાલુ હતી તે સમયે જ મારી બહેનનું દુઃખદ અવસાન થયું। ઘર પર ઘણા સંકટ હતા, તો થોડા સમય માટે ડિસ્ટર્બન્સ આવ્યું હતું મારા માટે, કેમ કે ઘરની જવાબદારીઓ અને તેના પછી તરત જ કોરોનાની મહામારી આવી ગઈ, જેથી સંકટ 2 ગણા થઈ ગયું તેવું થઈ ગયું, જેથી તૈયારીઓમાં થોડો વિરામ પણ આપ્યો। ફરી મનોબળ ભેગું કરી તમામ ધ્યાન પરીક્ષાની તૈયારીઓમાં આપ્યું હતું। મારું નામ ફેમિન ગજેરા છે। મારું 1999માં મારો જન્મ થયેલો છે। લોઅર મિડલ ક્લાસમાંથી હું બિલોંગ કરું છું। મારું ગામ અમરેલીમાં ધારગણી છે। મૂળ વતની અમે સૌરાષ્ટ્રના છીએ। ત્યારબાદ હું સુરતમાં જ ભણેલો છું, રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં। ધોરણ 12 પછી સારો રેન્ક હોવાને કારણે મને પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી મેં બીટેક કરેલું છે। સાથે 2019થી મેં આ પ્રિપેરેશનની મારી ઈચ્છા હતી, પરંતુ સાથે કોરોના મહામારીના લીધે મેં થોડા સમય માટે જૂનાગઢ સ્થિત ટોરેન્ટ ગેસમાં મેં 6 મહિના માટે કામ કરેલું અને ત્યારબાદ મેં પછી ફૂલી ડેડિકેટેડલી આ સર્વિસીસ માટે મેં તૈયારી ચાલુ કરી હતી। મારી બહેન ગ્રીષ્માનું મૃત્યુ 2019માં તક્ષશિલા અગ્નિકાંડમાં થયું છે। ગજેરા ગ્રીષ્મા તે મારા મોટા બહેન છે। અમારા બંનેનો સંબંધ ભાઈ બહેન જેવો હોય તેવો જ હતો। ઝઘડો અને પ્રેમ બંને વધુ હતો। એ બધું એક્સપ્રેસ ન થાય, પણ ઝઘડો વધુ દેખાતો હતો। દીકરીના મૃત્યુ બાદ જ્યારે કોઈ પણ પરિવારને કોર્ટમાં જવાનું થાય ત્યારે ખબર પડે કે કોર્ટ કચેરીના ધક્કા ઘણા મુશ્કેલ હોય છે। તે તમને આર્થિક અને સામાજિક રીતે ઘણો ધક્કો આપતા હોય છે। મારા પિતા જયસુખ ગજેરા, તેમની ઘણી હિંમત છે કે તેમણે આ બાબતે લડત ચલાવી। તેમની જ મને પ્રેરણા છે કે મારા જીવનમાં મને આગળ વધવાનું ઇન્સ્પિરેશન મળી જતું હતું। જો મારા પિતા આટલી મહેનત કરે તો તેમનાથી મારે વધુ મહેનત કરવાની જરૂર હતી। આ બધાની વચ્ચે 2021માં સિવિલ સર્વિસીસ માટે ફરી તૈયારીઓ ચાલુ કરી હતી। 2021ના મધ્ય પછી મેં એક્ઝામિનેશનની તૈયારી ચાલુ કરી હતી ફૂલી ડેડિકેશનથી, કે જેમાં મેં ઓનલાઈન ક્લાસીસ મેં ચાલુ કરી હતી સિવિલ સર્વિસીસ માટે। અને આ દોરાન મેં જોયું હતું કે યુપીએસસી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની પણ એક્ઝામિનેશન લે છે। મારા ફર્સ્ટ એટેમ્પ્ટમાં હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો હતો, પણ એ વખતે મને આ એક્ઝામનો પૂરા ડિટેલમાં ખબર નહોતી, કેમ કે આપણે જે ક્ષેત્રમાંથી આવે છે ગુજરાતમાંથી, ત્યાં આટલું પ્રેરણા નથી, આટલું ગાઈડન્સ નથી। એના લીધે મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। પણ પછી બીજા એટેમ્પ્ટમાં મેં પૂરી તૈયારી સાથે આગળ વધ્યો અને અંતતઃ મને ઓલ ઇન્ડિયા રેન્ક 4 આવ્યો, જેમાં મારી ઈશ્વરની કૃપા, મારા માતા પિતા અને સાથે મારા જે પ્રિયજનો હતો એ બધાનો સહકાર હતો। એક વિદ્યાર્થી જીવનમાં એક ડિસિપ્લિન હોવું જોઈએ। જ્યારે એક્ઝામ નજીક નથી ત્યારે તમે ટાઈમ ટેબલ બનાવીને 6-7 કલાક વાંચી શકો, પણ જ્યારે એક્ઝામ નજીક આવે છે, તમારે રિવિઝન કરવાનું છે, ત્યારે આ કલાક 12 થી 13 કલાક સુધી પહોંચી જતા હોય છે। પણ આમાં ડિસિપ્લિન હોવું અનિવાર્ય છે। સિવિલ સર્વિસીસની ઓનલાઈન તૈયારી દરમિયાન યુપીએસસી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની પરીક્ષા લે છે તે અંગે મને જાણ થઈ। આ મામલે મેં તૈયારીઓ શરૂ કરી હતી। પહેલી પરીક્ષામાં હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયો હતો, જોકે આ પરીક્ષાને મને સંપૂર્ણ માહિતી ન હતી। આપણે જે ક્ષેત્ર ગુજરાતમાંથી આવીએ છીએ ત્યાં તેનું આટલું ગાઈડન્સ નથી, જેના લીધે મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો।
બીજા પ્રયાસમાં પૂરી તૈયારી કરી હતી. બીજા પ્રયાસમાં પૂરી તૈયારી સાથે હું આગળ વધ્યો હતો અને ભારતમાં ચોથા ક્રમે અત્યારે આવ્યો છું. આ સફળતા માતા પિતા અને મારા શુભ ચિંતકોનો ફાળો છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થી જીવનમાં એક ડિસિપ્લિન હોવું જોઈએ. પરીક્ષા ન હોય ત્યારે ટાઈમ ટેબલ બનાવી 6 થી 7 કલાક તમે વાંચી શકો છો. જોકે જ્યારે પરીક્ષા નજીક આવી જાય ત્યારે રિવિઝન કરવાનું હોય ત્યારે આ કલાકો વધી જતા હોય છે અને 12 થી 13 કલાક સુધી પહોંચી જતા હોય છે. પરીક્ષાની તૈયારીમાં ડિસિપ્લિન હોવાનું જરૂરી છે. જ્યારે આ સર્વિસની તૈયારી ચાલુ કરી હતી એ સમયગાળામાં જ મારી બેનનું દુઃખદ અવસાન થયું હતું અને ઘર પર ઘણા બધા સંકટ હતા. તો થોડો સમય આમાં ડિસ્રપ્શન આવ્યું હતું મારા માટે, કેમ કે ઘરની જવાબદારીઓ અને એના પછી તરત જ કોરોના મહામારી આવી ગઈ હતી. તો સંકટ કદાચ 2 ગણા જેવું થઈ ગયું હતું, એટલે મારે થોડોક વિરામ પણ આપવો પડ્યો હતો વચ્ચે તૈયારીમાં. અને ફરીથી મેં પછી મનોબળ ભેગું કરીને આ તૈયારી માટે ફૂલ ડેડિકેશન આપ્યું છે. મારી બેનનું મૃત્યુ 2019માં જે તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો સુરતમાં, એમાં જે ગજેરા ગ્રીષ્મા હતી એ મારી સગી બેન હતી, મારા કરતાં મોટા હતા. એમનું મૃત્યુ થયું હતું. અમારા બંનેનો સંબંધ જે ભાઈ બહેન જેવો હોય એ રીતે ઝઘડો વધુ, પ્રેમ પણ વધુ, પણ એ વધુ એક્સપ્રેસ ના થાય, બસ ઝઘડો વધુ દેખાતો મારા બંને. જ્યારે કોઈ પણ પરિવારને જ્યારે કોર્ટમાં જવાનું થાય ત્યારે ખબર પડે કે કોર્ટ કચેરીના ધક્કા ઘણા મુશ્કેલ હોય છે. એ તમને સામાજિક રીતે, આર્થિક રીતે ઘણો ધક્કો આપતા હોય છે. જેમાંથી જે મારા પપ્પા છે જયસુભાઈ ગજેરા, એ ઘણી એમની હિંમત છે કે એમણે આ બાબતે લડત આપી અને એમની જ પ્રેરણા છે કે મને મારી જીવનમાં આગળ વધવા માટે મને એટલું ઇન્સ્પિરેશન મળી જતું કે જો મારા પિતા એટલી મહેનત કરે છે તો મારે એનાથી વધુ મહેનત કરવાની છે. આ CAPFની એક્ઝામ 24 વર્ષની ઉંમર પછી આપી શકાતી નથી, તેથી ગુજરાતમાં તેનો ક્રેઝ નથી. પરંતુ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં આ કેડરમાં જવા માટે યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે. બહેનના મોત બાદ તેના પિતા જે રીતે સિસ્ટમ સામે લડી રહ્યા હતા, તેથી તેનો રસ આ સિસ્ટમમાં ભાગ લઈને દેશ અને લોકોને મદદ કરવાનો છે. આમનું નોટિફિકેશન એપ્રિલ મહિનામાં બહાર પાડવામાં આવે છે અને એક્ઝામ જનરલી ઓગસ્ટના પહેલા વીકમાં લેવામાં આવે છે, જેમાં MCQ અને લખવાનું બંને એક જ દિવસે હોય છે. ત્યારબાદ આ એક્ઝામમાં અંદાજિત 2 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે. ત્યારબાદ અમુકને સિલેક્ટ કરવામાં આવે જે ફિઝિકલ ને મેડિકલ એક્ઝામિનેશન માટે જાય, જેમાં દોડવાનું આવે, કૂદવાનું આવે અને શોર્ટપુટ, ગોળો ફેંક આવે. સાથે મેડિકલ એક્ઝામિનેશનમાં આર્મી સ્તર પર મેડિકલ એક્ઝામિનેશન જાય, જેમાં માથાથી તળિયા સુધી આખું શરીર એ લોકો ચેક કરે છે અને ત્યારબાદ જેમાંથી પાસ થાય એમને ઇન્ટરવ્યૂ કોલ આવે છે. ઇન્ટરવ્યૂ આપીને પછી ફાઇનલ મેરિટમાં તમારું લિસ્ટમાં આવે છે. ગુજરાતમાંથી ઓછા વિદ્યાર્થીઓ હોય છે, જેમ કે ફિઝિકલ માટે 10 થી 12 જેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા. ઇન્ટરવ્યૂ આપવા માટે 4 વિદ્યાર્થીઓ આવ્યા હતા અને અંતતઃ ગુજરાતમાંથી મારું એકલાનું સિલેક્શન આ લિસ્ટમાં થયું છે અને ભારતમાં ચોથા ક્રમાંક છે મારો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.